वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्वजिज्ञासु सज्जनो, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્યયોગ નામના બીજા અધ્યાયના 36મા શ્લોકનો આપણે ગઈકાલે વિચાર કર્યો. આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન યુદ્ધની અંદર પ્રવૃત્ત થાય એ નિમિત્તે કહે છે કે હે અર્જુન, જો તું યુદ્ધ નહીં કર તો તારા શત્રુઓ જે છે એ નહીં કેવા યોગ્ય વાક્યો તને સંભળાવશે. અવાચ્ય વાદાન વદિષ્યંતિ બહુન વદિષ્યંતિ. અવાચ્ય એટલે નહીં સંભળાય એવા વાક્યો તને કહેશે, અને એક નહીં બહુ પ્રકારે કહેશે. તારા શત્રુઓ, તવ અહિતા યાની શત્રુઓ, અને તારા સામર્થ્યની નિંદા કરશે તો એનાથી સંસારમાં બીજું કોઈ દુઃખ હોઈ શકે નહીં. તો અર્જુન જે છે એ કહે છે કે ભગવાન, મને તો બે બાજુ તકલીફ છે. યુદ્ધ કરું તો ગુરુવાદી વધ ને કારણે મધ્યસ્થ પુરુષોની નિંદા નો ભાગીદાર થવું પડશે મારે, અને યુદ્ધ નહીં કરું તો તમારા કયા પ્રમાણે શત્રુની નિંદા, નહીં કરું તો શત્રુ નિંદા, અને ગુરુવાદીની સાથે યુદ્ધ કરીશ અને ગુરુવાદીનો વધ થશે
તો મધ્યસ્થની નિંદા. ભગવાન શ્રી કૃષ્ણને અર્જુન કહે છે કે ભગવાન યુદ્ધ કરવામાં તો ઉભયતઃ પાશા રજ્જુ છે, કરવામાં નિંદા અને નહીં કરવામાં પણ નિંદા છે. આવી પરિસ્થિતિને સંસ્કૃતમાં કહેવામાં આવે ઉભયતઃ પાશા રજ્જુ. બંને તરફથી દોષ છે, કરવામાં તે અને નહીં કરવામાં દોષ. ઉભયત પાશા રજ્જુ, બે બાજુથી રજ્જુનું બંધન બરાબર જ છે. અર્જુનની આ દલીલ મનોમન ભગવાન શ્રી કૃષ્ણ સાંભળીને અર્જુનને આગળના શ્લોકમાં યુદ્ધ કરવામાં લાભ છે એ બતાવે છે. યુદ્ધ નહીં કરવામાં પણ યુદ્ધ કરવામાં લાભ બતાડે જો. એટલે આગળ જે 37મો શ્લોક છે ને, એ 37મા શ્લોકના અવતરણમાં જો ભાષ્યકાર શું લખે છે, યુદ્ધે પુનઃ ક્રિયમાણે કર્ણાદિભિઃ. ભગવાન કહે છે કે અર્જુન, તું કર્ણાદિની સાથે યુદ્ધ કરીશ ને તો તને લાભ થશે. યુદ્ધે ક્રિયમાણે, કર્ણાદિની સાથે તું યુદ્ધ કરીશ તો યુદ્ધ કરવાથી તને લાભ થવાનો છે, બંને તરફથી લાભ થવાનો છે. જો તો યુદ્ધ જીતીશ તોય લાભ, અને યુદ્ધ હારી જઈશ તો પણ તને બંને તરફથી લાભ જ થવાનો છે. પણ યુદ્ધ નહીં કરે તો કોઈ લાભ થવાનો નથી. યુદ્ધ કરીશ અને કરવાથી બે ફળ, જય અને પરાજય. ભગવાન કહે છે કે યુદ્ધ નહીં કરવા કરતાં કરવામાં લાભ છે. જો જીતીશ તો સ્વર્ગની પ્રાપ્તિ, અને જો જીતીશ તો આ જે તને રાજ્યની પ્રાપ્તિ થશે, અને જો યુદ્ધમાં તું મૃત્યુ પામીશ, હણાઈશ, તો સ્વર્ગની પ્રાપ્તિ થશે. હતો વા પ્રાપ્સ્યસી ઇત્યાદિ શ્લોકથી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને યુદ્ધ કર્તવ્ય છે એ બતાવે છે. તો આપણે શ્લોકનું ઉચ્ચારણ કરીશું. હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ જીત્વા વા ભોક્ષ્યસે મહિમ. તસ્માદુત્તિષ્ઠ કૌન્તેય યુદ્ધાય કૃતનિશ્ચયઃ. હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ જીત્વા વા ભોક્ષ્યસે મહિમ. તસ્માદુત્તિષ્ઠ કૌન્તેય યુદ્ધાય કૃતનિશ્ચયઃ. યુદ્ધ કરવામાં કર્ણાદિની સાથે યુદ્ધ કરીશ તો હે અર્જુન, યુદ્ધ કરતાં કરતાં જો તું હણાઈશ તો સ્વર્ગની પ્રાપ્તિ થશે, અને જીતીશ તો રાજ્યની પ્રાપ્તિ થશે. એટલે હે અર્જુન, તો યુદ્ધ માટે તૈયાર થઈ જા, એક જ નિશ્ચય કરી. આ વાત ભગવાન આ શ્લોકમાં કહે છે. તો શ્લોકના અર્થ સુધી પહોંચવા માટે
સૌથી પહેલાં આપણે સંધિ વિગ્રહ કરીશું. પૂર્વાર્ધમાં જો હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ, હતો હો યા સંધિ જોડી પડે તો હતઃ શબ્દ આવશે. હતઃ વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ જીત્વા વા ભોક્ષ્યસે મહિમ. નીચે જો ઉત્તરાર્ધમાં તસ્માદ ઉત્તિષ્ઠ છે, એનું વર્ણય સંમેલન છે એને જુદા પાડવાનો છે. તસ્માત ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃતનિશ્ચય. માં કઈ બહુ ખાસ સંધિ છે નહીં. શ્લોકનો અર્થ પણ સીધો જ છે. હતો વા સ્વર્ગમ પ્રાપ્સ્ય છે એ પહેલી વાત છે. પહેલા ચરણનું આપણે અલગ અલગ ચરણના અલગ અલગ વાક્યો બનાવીશું. પૂર્વાર્ધમાં 2 ચરણ હોય ને એમાં પ્રથમ ચરણનું વાક્ય બતાવ્યું. હતો વા સ્વર્ગમ પ્રાપ્સ્ય છે એ પહેલું વાક્ય. જીત્વા વા મહિમ ભોક્ષ્યસે આ બીજું વાક્ય. તસ્માત કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય ઉત્તિષ્ઠ આ ત્રીજું વાક્ય, ઉત્તરાર્ધનું ત્રીજું વાક્ય. આમ 3 વાક્ય થયા. જો બોલવાનું છે તમારે. હતો વા સ્વર્ગમ પ્રાપ્સ્યસે જીત્વા વા મહિમ ભોક્ષ્યસે તસ્માત કૌંતેય યુદ્ધાય કૃતનિશ્ચય ઉત્તિષ્ઠ. આ રીતે શ્લોકને આપણે વાક્ય બનાવી દીધું અને વાક્યનો અર્થ સામાન્યતઃ હું બતાવું છું. તો પહેલું વાક્ય છે કે હતો વા સ્વર્ગમ પ્રાપ્સ્યસે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે કે હે અર્જુન, યુદ્ધ કર્તવ્ય છે તારા માટે, યુદ્ધનો ત્યાગ નહીં. કોઈ પણ પ્રકારથી યુદ્ધનો ત્યાગ કર્તવ્ય નથી, યુદ્ધ જ કર્તવ્ય છે. પણ અર્જુન એમ કે ભગવાન અર્જુન હું યુદ્ધ કરું તો એવું નક્કી થોડું છે કે હું જીતીશ જ, હારે પણ જાઉં ને. તો ભગવાન કહે છે કે કોઈ વાંધો નહીં. હતો વા સ્વર્ગમ પ્રાપ્સ્યસે. જો તું યુદ્ધમાં માર્યો જઈશ તો તને યુદ્ધરૂપી સ્વધર્મના પાલનના ફળ સ્વરૂપે સ્વર્ગની પ્રાપ્તિ થશે. કારણ કે યુદ્ધ શું છે? સ્વધર્મ છે. અને ધર્મનું ફળ શું હોય છે? સ્વર્ગ. અધર્મનું ફળ નરક અને ધર્મનું ફળ સ્વર્ગ. તો યુદ્ધ છે એ અર્જુનને માટે શું છે? સ્વધર્મ છે. એટલે સ્વધર્મનું પાલન કરતા કરતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, યા વૈદિક ધર્મ કહે છે સ્વર્ગની પ્રાપ્તિ. હવે અહીંયા અર્જુનને આપણે ઉપલક્ષણ માનીને 4 વર્ણની વાત કરીએ. યુદ્ધ, અર્જુન ક્ષત્રિય છે એટલે ક્ષત્રિયનો ધર્મ યુદ્ધ છે. એવી રીતે બ્રાહ્મણ છે એ બ્રાહ્મણ ધર્મનું પાલન કરે તો એ બ્રાહ્મણ ધર્મના પાલન માત્રથી એ સ્વર્ગનો ભાગીદાર થાય છે. એવી રીતે ક્ષત્રિય, એવી રીતે વૈશ્ય જે છે એ પણ એના ધર્મનું પાલન કરે તો એ વૈશ્ય એનો વર્ણ ધર્મ હોવાથી વૈદિક ધર્મના કયા પ્રમાણે એ મૃત્યુ પામ્યા પછી સ્વર્ગનો ભાગીદાર થાય છે. એ જ રીતે શૂદ્ર જે છે,
શુદ્ર જે છે એ પણ સેવા શુશ્રૂષા એના ધર્મનું પાલન કરવા માત્રથી એ મૃત્યુ થયા પછી શુદ્ર જે છે એ પણ સ્વર્ગનો ભાગીદાર થાય છે. કેમ? કારણ કે એણે પોતાના સ્વધર્મનું પાલન કર્યું છે. સ્વધર્મના પાલનનું ફળ છે સ્વર્ગ. તો ભગવાન કહે છે કે જો તો યુદ્ધ કરતા કરતા હણાઈ જઈશ, હતઃ હણાઈ જઈશ તો સ્વર્ગની પ્રાપ્તિ થશે, અને જીતવાવા જો તો યુદ્ધ કરતા કરતા યુદ્ધ જીતી જઈશ તો મહિમ ભોક્ષશે. મહિમ એટલે કે મહિમનો અર્થ છે આ પૃથ્વી. પૃથ્વી તળનું તને રાજ્ય શાસન મળશે. જીતવાનું ફળ શું છે? પૃથ્વી તળનું તું રાજા બની જઈશ, રાજ્ય લાભની પ્રાપ્તિ થશે. એટલે યુદ્ધમાં મૃત્યુનો પણ લાભ અને હારવાનો પણ લાભ, મરવાનો પણ લાભ અને જીતવામાં બેયમાં લાભ છે. અને યુદ્ધના ત્યાગમાં તો કોઈ લાભ નથી, બલકે નિંદા જ છે. નિંદા જ નિંદા છે. એટલે ભગવાને નિર્ણય આપ્યો કે અર્જુન, તારા માટે યુદ્ધ એ જ કર્તવ્ય છે. તસ્માદ મને એટલા માટે કે જો તું યુદ્ધમાં હણાઈ જઈશ તો સ્વર્ગની પ્રાપ્તિ થશે, અને જો જીતીશ તો પૃથ્વી તળના રાજ્યની પ્રાપ્તિ થશે. તસ્માદ એટલા માટે કૌંતેય, અર્જુનને પોતાના તરફ અભિમુખ કરવા માટે ભગવાન સંબોધન કરે છે કે કૌંતેય. કૌંતે એટલે કુંતી પુત્ર. યુદ્ધાય કૃત નિશ્ચય ઉત્તિષ્ઠ. યુદ્ધ મારે માટે જ કલ્યાણકારી છે એ નિશ્ચય કરીને, કોઈ પણ પ્રકારના વિકલ્પને મનમાં ગડમથલ રાખ્યા વગર મારે યુદ્ધ જ કર્તવ્ય છે એવો નિશ્ચય કરીને તો ઉત્તિષ્ઠ એટલે ઊભો થઈ જા. ઉત્તિષ્ઠ એટલે ઊભો થઈ જા. કારણ કે અર્જુન છે એ રથોપસ્થે ઉપાવિશત. અર્જુન ન યોત્સ્યેતિ ગોવિંદમ ઉક્ત્વા તૂષ્ણીમ બભૂવઃ. ભગવાન મારે યુદ્ધ નથી કરવું એમ કહીને રથના આગળના ભાગમાં બેસી ગયો હતો ને અર્જુન. એટલે ભગવાન કહે છે કે હે અર્જુન, તો યુદ્ધાય કૃત નિશ્ચય ઉત્તિષ્ઠ. યુદ્ધ જ કરવા યોગ્ય છે, યુદ્ધ કરવાનું છે એવો નિશ્ચય કરીને તું ઊભો થઈ જા. આ રીતે શ્લોકનો સામાન્ય અર્થ છે. હવે ભાષ્ય જોઈએ. જો ભાષ્યમાં જો યુદ્ધે પુનઃ ક્રિયમાણે કર્ણાદિભિ, કર્ણાદિઓની સાથે યુદ્ધ કરવાથી હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ. જો શ્લોકમાં જે આવેલા પદો છે ને એને આખું વાક્ય લઈ લીધું ભાષ્યકારે. હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ એ આપણે 3 વાક્ય બનાવ્યા ને એમાં પહેલું વાક્ય છે. તો ભાષ્યકાર આખું વાક્ય ગ્રહણ કરી અને આખા વાક્યનો અર્થ કરે છે કે હતઃ સન સ્વર્ગમ પ્રાપ્સ્યસી. હે અર્જુન, તો હતઃ સન, જો તું યુદ્ધમાં કર્ણાદિઓના હાથથી હણાઈ જઈશ. કોના હાથથી? કર્ણાદિથી તું હતઃ યાની હણાઈ જઈશ તો તન સ્વર્ગમ પ્રાપ્સ્યસી, તો તું સ્વર્ગનો ભાગીદાર થઈશ. આ ધર્મશાસ્ત્ર કહે છે કે સ્વધર્મના પાલનનું ફળ છે સ્વર્ગ. એટલે કોઈ ગ્રહસ્થીનું મૃત્યુ થાય તો એના ફોટામાં એના નામની આગળ શું લગાડવામાં આવે છે? સ્વર્ગસ્થ. સ્વ શબ્દ જોયો ને? સ્વર્ગસ્થ. કેમ? કારણ કે એ ગ્રહસ્થાશ્રમી હતા. એણે ગ્રહસ્થાશ્રમ ધર્મનું પાલન કર્યું છે, પુત્રાદિ સંતતિનું નિર્માણ કર્યું છે, ઇષ્ટકર્મ, પૂર્તકર્મ અને દત્તકર્મ યથાશક્તિ એણે જીવદ અવસ્થામાં કર્યા છે. એટલે ઇષ્ટકર્મ, પૂર્તકર્મ, દત્તકર્મ, સંતતિ નિર્માણ વગેરે ધર્મ છે
ગૃહસ્થીનું એ ધર્મનું ફળ છે સ્વર્ગ. એટલે ભગવાને કહ્યું કે હે અર્જુન, જો તું હણાઈ જઈશ તો સ્વર્ગનો ભાગીદાર થઈશ. અને અર્જુન જીતવાવા, જો તું યુદ્ધમાં જીતી જઈશ તો મહિમ ભોક્ષસે. જીતવાવા કર્ણાદીન શૂરાન, કર્ણાદીન શૂરાન જીતવાવા, કર્ણાદી જે શૂર છે એને તું જીતી જઈશ, યુદ્ધમાં એને તું હરાવી દઈશ ને તું જીતી જઈશ કર્ણાદીને. જો દુર્યોધનના પક્ષમાં કર્ણાદી જે છે એ શૂર હતા. જો ભાષ્યકારે અહીંયા એક શબ્દ વાપર્યો છે, કર્ણાદીન શબ્દ વાપર્યો છે, કર્ણ વગેરે. ભીષ્માદીન શબ્દ નથી વાપર્યો. નહીં તો પ્રધાન કોણ છે? ભીષ્મ, દ્રોણ વગેરે છે કે નહીં? અને અર્જુનને યુદ્ધમાં કોઈ કર્ણના મૃત્યુનો શોક થોડો હતો. અર્જુનને શોક કોનો હતો? ભીષ્મ દ્રોણ નિમિત્તક શોક હતો. પણ અહીંયા ભાષ્યકાર જે છે કર્ણાદીન શૂરાન કહે છે, કારણ કે યુદ્ધમાં જે છે મુખ્ય રૂપથી કર્ણ વગેરેની સાથે જ યુદ્ધમાં એ મુખ્ય છે. ભીષ્મ દ્રોણાદિ છે, પણ શત્રુભાવ અર્જુનનો કોના પ્રત્યે છે? કર્ણ પ્રત્યે છે. ભીષ્મ અને દ્રોણ પ્રત્યે અર્જુનનો શત્રુભાવ નથી. વધારે શત્રુભાવ તો કર્ણની સાથે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કર્ણને યાદ કરીને માનો યુદ્ધ પ્રત્યે અર્જુનને ઉકસાવે છે, યુદ્ધ કર. ભીષ્મ દ્રોણાદિ તો પૂજનીય છે અર્જુનની દ્રષ્ટિથી કહે છે, છતાંય સામે યુદ્ધ કરવા માટે આવ્યા છે એટલે એ યોદ્ધા છે, પછી એ શત્રુ જ કહેવાય છે. પણ છતાંય અર્જુનને યુદ્ધ માટે તૈયાર કરવા માટે કર્ણ જે છે એના પ્રત્યે વધારે શત્રુભાવ છે. એટલે કર્ણાદીન શૂરાન, કર્ણાદિ જે શૂરવીર છે એને જો તું યુદ્ધમાં જીતી જઈશ તો ભોક્ષસે મહિમ. તો મહિમ એટલે આ પૃથ્વી તળનું રાજ્ય તને મળશે. કર્ણ છે ને એ યુદ્ધની અર્જુનની સમકક્ષ બળવાન છે, શૂરવીર છે, સામાન્ય નથી. કર્ણ અર્જુનની બરાબર સમકક્ષ છે, બળવાન. એટલે કદાચ એવો વિકલ્પ રહે કે ભાઈ કર્ણની સાથે યુદ્ધ કરતા કરતા કર્ણ અર્જુનને જીતી જાય. એટલે કર્ણ જે છે મહાન શૂરવીર છે, સામાન્ય નથી. એટલે ભગવાને કીધું કે કર્ણ વગેરે જે શૂર છે એને જો તું જીતી જઈશ તો મહિમ ભોક્ષસે. ઉભયથા અપી તવ લાભ એવ ઇત્યભિપ્રાય. ભગવાન શ્રી કૃષ્ણનો અભિપ્રાય એ છે કે હે અર્જુન, ઉભયથાપી તવ લાભ એવ. ઉભયથા એટલે બંને તરફથી. યુદ્ધ કરીશ તો જો તું હણાઈ જઈશ, કર્ણ વગેરે દ્વારા તું હણાઈશ તો સ્વર્ગની પ્રાપ્તિ, અને જીતીશ તો રાજ્યનો લાભ થશે. એટલે ઉભય થાય એટલે બંને તરફથી અર્જુન તારા માટે તો લાભ જ છે. ઉભય થાપી તવ લાભ એવ ઇત્યભિપ્રાય. લાભ જ છે ભાઈ. જો આપણી જે વૈદિક સંસ્કૃતિ છે ને એ ધર્મ પ્રધાન સંસ્કૃતિ છે, અર્થ પ્રધાન નહીં પણ ધર્મ પ્રધાન. વર્તમાન કાળમાં જે સમાજનું જે શિક્ષણ જ્યારથી અંગ્રેજી શિક્ષણનું જ્યારથી અંગ્રેજીકરણ થયું, આપણા ભારત દેશના શિક્ષણનું અંગ્રેજીકરણ થયું, તો અંગ્રેજીકરણ થવાના કારણે અંગ્રેજી શિક્ષણનો દૃષ્ટિકોણ અર્થપ્રધાન છે, ધર્મપ્રધાન નથી. અને આપણા વૈદિક શિક્ષણનો દૃષ્ટિકોણ ધર્મ પ્રધાન છે.
અને શિક્ષણનું અંગ્રેજીકરણ થવાના કારણે આપણે વૈદિક ધર્માવલંબી હોવા છતાં પણ વૈદિક ધર્મના શિક્ષણના અભાવમાં આપણો સમગ્ર સમાજ જે છે એ અંગ્રેજી શિક્ષણના કારણે અર્થપ્રધાન થઈ ગયો. એટલે અત્યારના વિદ્યાર્થીને તમે પૂછો કે તું ભણે છો તો આ ભણવાથી શું લાભ થશે, તો તારે શું બનવું છો, તો કહેશે કે મારે તો ડૉક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, આ બનવું છે, તે બનવું છે, એવું કહેશે. તો એ શું છે? અર્થ છે, અર્થલાભ છે. અને અર્થલાભની આપણે ત્યાં તો નિંદા કરી છે. આપણે ત્યાં તો મનુષ્ય જન્મ છે ને ધર્મલાભ માટે છે, અર્થલાભ માટે. અર્થલાભનો ઇનકાર નથી, અર્થલાભ લેવાનો છે પણ ધર્મ માટે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, બંને તરફથી તને લાભ જ છે. હવે સમાજ અર્થ પ્રધાન થતો જાય છે, એનું કારણે થાય છે શું કે મનુષ્ય શરીરનું લક્ષ્ય શું છે એ આજના બાળકને બિલકુલ ખબર નથી. કારણ કે શિક્ષણનું સ્વરૂપ જે છે એટલું બધું ફિટ છે, ફિટ જીવનમાં એવું ફિટ કરી દીધું છે કે રોજે રોજનું એટલું બધું ફિટ છે કે સવારથી સાંજ સુધી બાળક એમાં જ રચોપચો રહે, અને આખું વરસ અને એ ભણી રહે ત્યાં સુધી એવો ફિટ રહે, એમાં જ રચોપચો રહે. એટલે અર્થપ્રધાન શિક્ષણનો બોજ વિદ્યાર્થીના માથા ઉપર એટલો બધો ઘર કરતો જાય કે એને જીવનની અંદર ધર્મનું મહત્ત્વ શું છે, વ્યવહારિક મૂલ્યોનું મહત્ત્વ શું છે, આદર્શ, સિદ્ધાંત, નીતિ, રીતિ, માન, મર્યાદા એ એના જીવનમાં ક્યારેય મહત્ત્વપૂર્ણ નથી બની શકતી. એનું લક્ષ્ય એક જ છે કે બસ મારે આ ડિગ્રીધારી થવાનું છે, ડિગ્રી પ્રાપ્ત કરવાની છે, અને મારે નોકરી ધંધો કરવાનો છે, અને મારે અર્થલાભ પ્રાપ્ત કરવાનો છે. એટલે વિવાહ જે છે એ પણ આગળ ધકેલાઈ જાય છે. વિવાહ સંસ્કાર જે સમયે થવા જોઈએ એ સમયે ન થવાના કારણે મોડા થાય છે. એનું પણ એના જીવન ઉપર બહુ મોટી અસર પડે છે, અને એના જીવનનો જે ક્રમ છે એ પૂરેપૂરો ગરબડાઈ જાય છે. એની પાછળનું કારણ છે અર્થપ્રધાન શિક્ષણ. અને એ અર્થપ્રધાન શિક્ષણ ગ્રહણ કરવામાં આજના યુવાનના 25-26 વર્ષ ચાલ્યા જાય છે. પછી 25-26 વર્ષનો થાય ત્યારે એનો જે વિચારવાનો, સમજવાનો જે કાળ છે એ અર્થપ્રધાન થઈ જાય છે. એના જીવનના મૂલ્યોનું કોઈ મહત્ત્વ રહેતું નથી. એ અર્થ દ્રષ્ટિથી જ સમગ્ર ક્રિયા કરવા તૈયાર થઈ જાય છે. સમગ્ર ક્રિયામાં એ અર્થને જ જોવે છે. એટલે જીવનમાંથી ધર્મની બાદબાકી, માન, મર્યાદા, આદર્શ, સિદ્ધાંત, નીતિ, રીતિની, છોકરા અને છોકરીની બંનેને જીવનથી આ બાદબાકી થઈ જાય છે. અને શિક્ષણની અંદર આ ધર્મ સંસ્કાર ન હોવાના કારણે આજકાલ જે બનાવો બનતા હોય છે એ બનાવોમાં કેવલ છોકરા છોકરી જવાબદાર છે, પણ વધારે જવાબદારી છે શિક્ષણના અભાવની, માતા પિતાની તો ખરી જ, પણ શિક્ષણનો જે અંગ્રેજીકરણ છે એ અંગ્રેજીકરણની અંદર આપણે ત્યાં જે આદર્શ મહાપુરુષો થઈ ગયા
એના જીવનના કોઈ ચેપ્ટર નહીં. પણ આપણે ત્યાં જે બહારથી જે લૂંટારાઓ આવ્યા અને આપણા દેશ ઉપર જેમણે કબજો કરી લીધો, તો શિક્ષણમાં એનું મહિમા મંડન, એના કાર્યોનું મહિમા મંડન. જ્યારે સ્ત્રીને માટે આપણે ત્યાં જે મહાન મહાન જે સ્ત્રીઓ થઈ ગઈ, એના જીવનનો સિદ્ધાંત નહીં, એનું આદર્શ, એનું શિક્ષણમાં સ્થાન નહીં. એટલે આજના બાળકને માટે મારો આદર્શ કોણ છે એ ખબર. જ્યારે પુરુષના માટે, પુરુષ વિદ્યાર્થીના માટે આપણે ત્યાં જે મહાપુરુષો થયા, એનો શિક્ષણમાં સિલેબસમાં કોઈ સ્થાન નહીં હોવાના કારણે આપણા જીવનમાં આપણે કેવું બનવું જોઈએ એ આદર્શ ન હોવાના કારણે પણ આજનો વિદ્યાર્થી જે છે એ દિશાહીન થઈ જાય છે. અને દિશાહીન થઈ જાય છે છોકરા છોકરી, ત્યારે એ ન કરવાનું કરી બેસે છે. કારણ કે એની સામે કોઈ આદર્શ, સિદ્ધાંત, નીતિ, રીતિ અને સંસ્કારનો અભાવ છે સર્વથા. એટલે હું આ શું કરું છું, એનું ફળ શું છે, મારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એનો કોઈ વિવેક વિચાર ન હોવાના કારણે સમાજ જે છે એ અધોગતિ તરફ જતો જાય છે. કારણ કે શિક્ષણમાં આપણે ત્યાં વૈદિક ધર્મમાં વૈદિક શિક્ષણ હોય, ગીતાનું શિક્ષણ હોય, ગીતાનો અભ્યાસ હોય. એના બદલે અંગ્રેજો ગયા, તો અંગ્રેજો ગયા પછી આપણી પોતાની જે ભારતીય સંસ્કૃતિ છે એને પાછી શિક્ષણમાં લાવવી જોઈએ. આપણું જીવન પાછું વૈદિક બનવું જોઈએ. એના બદલે એક ત્રીજો પક્ષ આવી ગયો, સેક્યુલર પક્ષ આવી ગયો, લોકતંત્ર આવી ગયો. એના કારણે વધારે ને વધારે જો હાનિ થઈ હોય તો એ આપણા હિન્દુત્વની થઈ છે, આપણા શિક્ષણની થઈ છે. અને શિક્ષણથી આપણો સમાજ વંચિત થઈ ગયો. એટલે વૈદિક ધર્મ શું છે એનાથી આજના બાળકને પૂછવામાં આવે તો એને બિચારાને કાંઈ ખબર નથી. એટલે ભારત દેશ ગુલામીમાંથી તો છૂટ્યો, પણ ગુલામીમાંથી છૂટ્યા પછી જે પોતાનું જે પરંપરા છે, વૈદિક પરંપરા છે, એનું પાછું શિક્ષણ પ્રાપ્ત કરવાના બદલે અંગ્રેજોનું અને મોગલોનું શિક્ષણને એની મહિમા મંડન કરવામાં આવ્યું. ઇતિહાસની અંદર એનું અધ્યયન અને આપણા સનાતની જે મહાપુરુષો છે એને ભૂલાવી દેવામાં આવ્યા. એટલે આજનો વિદ્યાર્થી આપણે ત્યાં મહાપુરુષો થયા એને જાણતોય નથી. આજના વિદ્યાર્થીને ક્રિકેટરોના નામ પૂછી લો, ક્રમથી બતાવી દેશે. ફિલ્મોના નટીઓના નામ બતાવી દો, પૂછી લો તો એ બતાવી દેશે. પણ આપણે ત્યાં કોણ આદર્શ મહાપુરુષો થયા તો એની બિલકુલ એને ખબર. વેદના નામ પૂછી લો તો એની ખબર. અને આ શિક્ષણ પ્રત્યે એટલો બધો લગાવ લોકોનો વધતો જાય છે કે બસ ગમે તે રીતે, ગમે એ ખર્ચાએ વિદ્યાર્થી ભણી લે અને અર્થ લાભ પ્રાપ્ત કરે. એટલે આપણું જીવન ધર્મ પ્રધાન હોવાના બદલે અર્થ પ્રધાન થઈ ગયું છે. એટલે ધર્મ શું છે એ જીવને ખબર જ નથી. ભગવાન શ્રી કૃષ્ણ સ્વધર્મના પાલનની અંદર બે બાજુ લાભ બતાવે છે. હે અર્જુન, જો તો યુદ્ધમાં હણાઈશ તો સ્વર્ગ લાભ થશે. એટલે જીવનનો લક્ષ્ય છે સ્વર્ગ લાભ. એ પહેલો લક્ષ્ય, સ્વર્ગની પ્રાપ્તિ, પછી બ્રહ્મલોકની પ્રાપ્તિ અને અંતમાં મોક્ષની પ્રાપ્તિ સુધીનું જીવનનું લક્ષ્ય આપણે ત્યાં વૈદિક ધર્મમાં છે. અને જીતવા મહિમ મોક્ષ છે. જો જીતીશ તો તું પૃથ્વીની રાજ્યની પ્રાપ્તિ કરી શકીશ. ઉભય થાપી તવ લાભ એવ ઇત અભિપ્રાય. ભાષ્યકાર કહે છે કે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન, બેઉ બાજુથી તને તો
લાભ જ છે. યતઃ એવમ, હવે ઉત્તરાર્ધને ગ્રહણ કરે છે ભાષ્યકાર, ઉત્તરાર્ધનું ભાષ્યકાર. યતઃ એવમ યાની જે કારણે આવો છે, યાની બંને તરફથી લાભ જ છે. તસ્માદ ઉત્તિષ્ઠ, તસ્માદ મને એટલા માટે, જય અથવા પરાજય બેઓમાં લાભ નિશ્ચિત છે. જય અને પરાજય બંનેમાં લાભ નિશ્ચિત છે. એટલે તું યુદ્ધ માટે હે અર્જુન તું ઉત્તિષ્ઠ યાની ઊભો થઈ જા. કૌંતેય એ સંબોધન છે. શા માટે ઊભો થવાનું કહે છે? યુદ્ધાય, યુદ્ધ માટે. અને કૃત નિશ્ચય એટલે મારો ધર્મ યુદ્ધ છે, મારે યુદ્ધ જ કર્તવ્ય છે, યુદ્ધનો ત્યાગ નહીં, એવો નિશ્ચય કરીને. જેષ્યામિ શત્રુન મરિષ્યામિ વા ઇતિ નિશ્ચયમ કૃત્વા. જેષ્યામિ શત્રુન મરિષ્યામિ વા, હું શત્રુને જીતીશ અથવા મરિષ્યામિ વા મૃત્યુ પામીશ તો પણ બંને પક્ષમાં લાભ જ છે, એવો નિશ્ચયમ કૃત્વા નિશ્ચય કરીને હે અર્જુન તો યુદ્ધ માટે તૈયાર થઈ જાય. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને યુદ્ધ પ્રત્યે પ્રેરિત કરે છે. અને યુદ્ધ પ્રત્યે પ્રેરિત થયા પછી યુદ્ધ કરતી વખતે જે રાખવા યોગ્ય જે ભાવ છે, દ્રષ્ટિકોણ છે, એ આગળના શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ બતાવે છે, જે બધાના માટે છે. એમની કૃપા છે તો આગળ એનો વિચાર કરીશું. વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં